બધા મિત્રોને તો ગુડ આફ્ટરનૂન એટલા માટે કારણ કે તમારા ભાઈએ બ્લોગ ચાલુ કર્યો છે 6 ને 10 મિત્રો આજે રવિવારે તો એટલે હું સુઈ ગયો છું, ઓફિસે ન જવાનું. અને હા, કમેન્ટ કરી નાખજો આ આપણો પેલો બ્લોગ બને છે કેવો બને છે ને કેવો નહીં તમે કહેતા જઈજો, કારણ કે બ્લોગ બનાવવાનું ઘણા ના પાડતા હતા અને ઘણા આ પાડતા છે, એટલે કમેન્ટ કરવાનું ભૂલાય નહીં મિત્રો. અને જોઈ દો મિત્રો, અહીંયા આપણી ગાડી રહી, લોકેશન ચેક કરો. ક્યાં પર લોકેશન કેવું છે મિત્ર, છે ને ખતરનાક. એક વસ્તુ દેખાડું મિત્રો, જોઈ જવો એને શું કહેવાય કમેન્ટ કરી નાખજો મિત્રો, શું કહેવાય શું નહીં. મિત્રો એક વાત કહી દો કે તમે જોઈ જુઓ, અહીંયા તમને દેખાશે નહીં 43,905. તો મિત્રો તમે ટોટલ મારો કેલ્સીમાં 43,905 કિલોમીટર એના ભાંગ્યા તમે 70 કરશો ને, એટલે જેટલી ગાડીની કિંમત નથી ને એટલી ગાડી પેટ્રોલ પી ગયું છે ને યુનિક છે ને કંઈક નવું. કમેન્ટ કરી નાખજો મિત્રો, એટલું બધું પેટ્રોલ કોણ પુરાવે કોણ નહીં એમ. બાકી આપણો પહેલો બ્લોગ છે એટલે જોવાની તમને બધાને મજા જ આવતી છે. કમેન્ટ કરવાનું ભૂલાય નહીં કે કેવો બ્લોગ છે ને કેવો નહીં એમ. હા મિત્રો, સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે મેન વસ્તુ સબસ્ક્રાઈબ છે. અને આપણે ડેલી બ્લોગ નહીં બનાવી, કારણ કે હું ઓફિસે કામે જાઉં છું કે નહીં, એટલે ડેલી બ્લોગ નહીં બને. એકાદો દી આમથી આમ આગા પાછી થાય છે બ્લોગ બનવામાં. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા ભાઈને, બરોબર છે મિત્રો? સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. અને મિત્રો હું અહીંયા બેઠો છું ને, એક પક્ષી મને દેખાય છે સામેની સાઈડ, જો દેખાડું, જો આમાં થાય તો જોઈ જુઓ. જો કે આમાં 5x છે ઝૂમિંગ થાય છે, કારણ કે બહુ વધુ નથી થતું, એટલે તમે જોઈ નાખો. પક્ષી તમને દેખાતું હોય છે, આમ ક્લિયર નહીં દેખાય પક્ષી, કારણ કે ઉલ્લ ઝાડું છે ને ત્યાં બેઠું છે, ત્યાં જવું પડે મિત્રો. જવું કેમ, અહીંયા પાટે છે ને ફેન્સિંગ કરી નાખી, તાર ફેન્સિંગ. તો મિત્રો અહીંયા આપણે બ્લોગને એન્ડ કર્યું. મારો બ્લોગ ગમ્યો તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા તો નવા બ્લોગ.